એક તો ફાઇનલ થઈ ગયો, આપણે કાંઈ જરૂર નથી. રેડી? એ પાકું થઈ ગયું. રોવાઈ જાય જો. હું કામ નું કેતી તો મને હું કે લે કામ ની બી તો પડશે તો વેતી થાય એમ કેવાય મને. અરે યાર કેવી બાત છો તું? હું કેવી વાત? બહુ કેવી તડાપાર બાતી. પરમિશન મળી ગઈ. હવે બધાને અલવિદા. ટાટા બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છે? પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમેશે બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. મસ્ત બ્લો સ્ટાર્ટ કરી દીધો છે આપણે. શોપે આવી કચરા પોતા કરી નાખ્યા, નવરાત્રીને બેસી ગયા. અને તમે બધા કહેતા હતા કીધું ને કે માળા પહેરો, ડોકમાં માળા પહેરો. તો જો આપણે માળા પહેલી દિવસે મસ્ત મજાને. હવે આ નહીં ખૂટે એવું લાગે છે મને. આ માળા આપણને હાલી જાય તો અત્યારમાં ગ્રાહક આવી ગયા છે. તેનો ગ્રાહક સંભાળે છે અત્યારમાં, કારણ કે ફોટો જોઈને હાડી દેવાની છે. ફોનમાં ફોટો હોય કે નહીં એ જોઈને હાડી દેવાની છે. તો એ ગ્રાહક સંભાળે છે. અને આપણે હમણાં બપોરનો ટાઈમે થઈ જશે તો બપોરનું જમવાનું થાય, પણ હમણાં થોડીક વાર છે, હજી કલાકની વાર છે. કસ્ટમર આવે ને આપણે સંભાળીએ અને કલાક પછી આપણે જમી લઈએ. સારું ફેમિલી, હવે છે ને આપણે નવરા બેસી ગયા, એટલે નવરા નથી બેઠા, કસ્ટમર આવી ગયા છે, અમારા સબસ્ક્રાઈબર છે. અને એ ભાઈ અમનભાઈ પોતે વિડીયા બનાવે છે. તો આજે એના સાડી કાનગોપી મેં કીધું ને હમણાં ટ્રેન્ડિંગમાં છે, તો કાનગોપી સાડી લેવા આવી ગયા છે. એમને દેશમાંથી મંગાવી. એક તો ઓલરેડી પેલા એમના બેનને બનાવીને આવ્યા હતા ત્યારે લઈ ગયા હતા, અને પછી એમની સાડી જોઈ છે કે અથવા આપણી રીલ જોઈ છે, તો એમને પણ બહુ મસ્ત પસંદ આવી છે, તો લેવા આવી ગયા. કેમ છે? સારું છે ને? જય માતાજી, જય દ્વારકાધીશ. સારામાં સારું. કેવી ખરીદી કરી લીધી? ખરીદી કરી લીધી. કેમ લાગી સાડી? કેમ લાગી? એક નંબર. અને કલેક્શન એ તમારું બધું એક નંબર. હા, આપણે રિઝનેબલ ભાવ રાખ્યો છે. ભાવમાં કાંઈ નો ઘટે. પણ તોય શું છે, અમુક લેડીઝ હોય ને એને સમજે નહીં. સાચી વાત છે. એને આપણે ગમે એટલું સમજાવીને તો એને આપણે સોનું છે ને પિત્તળ જ દેખાય. પણ કાયદેસરનું જો આ બધી અમારી સાડી અહીંથી લઈ ગઈ ને, અહીંથી બધી સાડી જો અહીંયા બધી સાડી 500ના ભાવે મૂકી છે. અને અમારી સાડી કોઈ પણ આવે ને એ પૂરું કટ આવશે. બ્લાઉઝમાં કોઈ દી પ્રોબ્લેમ નહીં આવે. વધારે લેડીઝમાં છે ને બ્લાઉઝનો પ્રોબ્લેમ વધારે આવે. ખાવા કરાવવામાં બનાવવામાં બહુ પ્રોબ્લેમ થાય, પણ અમારે અહીંયા એ પ્રોબ્લેમ આવતો નથી. કેમ છે બેન? સારું છે ને? જય માતાજી. તો અમે જો હાડી લેવા આવી ગયા હતા ને, અમારે જે જોતી હતી ને આ કાનગોપીની હાડી એક નંબર છે. અને આ લોકોને ઓનલાઈન પણ ઓર્ડર કરે છે, તો તમે જરૂર કરજો. ને અમારે જે જોતી હતી ને આવી ડાયરી જોઈનથી લઈ લીધી. અમને ખબર હતી ને પહેલા લઈ ગયા હતા ને, એટલે અમે લઈ જ લીધી છે. બીજી કોઈ જોઈએ જ નથી. બીજી જોઈએ ને ગમે મને. હા, સાચી વાત છે. તમે આવ્યા શોપાઈ આમને મતી જો અમે લઈ લીધી જે જોતી હતી. અને મસ્ત હાડી છે. ને અહીંયા આવવાનું ગમે ત્યારે લેવું હોય ને એટલે હાડી એક લીધી તો લે ગમે ત્યારે. આ એ વાત સાચી છે. જો આટલી બધી જો સાડી એક અહીં લઈ લીધી છે. જો હવે બેઠા છીએ ઘડી. હવે ચા પાણીનું કહું છું. હવે કંઈ અત્યારે કંઈ પીશે નહીં ચા પાણી. બપોર થઈ ગયા છે એટલા માટે. હવે બપોરે આપણું શિરામણ. હવે ચા પાણી ચા પાણી નહીં ને? એકવાર તો તમે સોડા પાઈ દીધી ઘડિયા થોડી. એવું થોડું છે. ટાઈમ એવો હોય તો આપણે પાઈ દેવાની. બીજું તો આપણે શું કરીએ? પછી પાછા આવ. કાંઈ વાંધો નહીં. તો સારું ફેમિલી, હવે છે ને બપોરે જમી કરીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા હતા. અને આપણે અહીંયા મહેમાન આવ્યા હતા, સબસ્ક્રાઈબર આવ્યા હતા, ખરીદી કરીને વૈયા ગયા છે. અને આપણને આમંત્રણ દેતા ગયા છે, આવજો તમે ઘરે. પણ હમણાં કંઈ ટાઈમ જ નથી મળતો. અને હવે છે ને સાંજ પડી ગઈ છે, આપણે દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે બહુ. જો અહીંયા દીવાબત્તી કરી નાખવાના છે. અને વાગી ગયા કેટલા? 7:30 વાગી ગયા છે. 7:30 વાગ્યા આપણે કમ્પ્લીટ થયા. અને આ જો ઉડુ હે હવે 7:30 વાગી જશે. દીવાબત્તી તમે કરી નાખો, હું કટિંગ કરી નાખું બ્લાઉઝ. તો અત્યારે શું કરતી તું? હે શું કરતી? હું કરું બેઠી, કસ્ટમર આવે તો સંભાળી. પણ હવે 7:30 પછી બહુ ટ્રાફિક ન હોય. અત્યારે ન હોય. હવે બધા રસોઈ બનાવવા વહી ગયા. બસ બસ તને તો સારું નોલેજ થઈ ગયો 1.5-2 મહિનામાં. નોલેજ કરવું પડે ને. સાચી વાત છે. એમ તો બપોરે ટ્રાફિક ન હોય એટલે બધા હમણાં છે ને મંદિરનો માહોલ બહુ હાલે છે. સુરતમાં એટલી મંદિર છે ને, હીરામાં મંદિર છે, એટલે આપણે થોડી ઘણી મંદિર કેવરાવે. પણ આ રીતના હમણાં સીઝન ચાલુ થઈ જાય છે જોરદાર. એવું છે 11માં ધડબડાટી. બાકા જીકી બોલાવી દે છે બધા લેડીઝો તો હાલ ખરીદીમાં. હાલે તો આપણને ઉજમ રહી અને મજા આવે એમ. સાચી વાત છે. ને આ છે ને મારે બાઈ નથી કરવું. ઝઘડો જ કરવો પડે ને. એ છે ને બહુ મારે બાથે વાતમાં હું કામ બાંધો તમે? બાથું તો પડે ને. તારી હારે નો બાથું તો કોણ બાજુ વાળા હારે બાંધવા જવું મારે? એક તો છે ને મને બહુ રીસ ચડે. હા. અને એક તો છે ને ભાવ આવી જાય, એમ થાય કે કાઈ નહીં જાવા જો નહીં. હા, રેવા દે હવે રાખી દે.
ખોટા એવા નખરા કરીને ભાવ આવી જાય મારી ઉપર કોઈ દી હકીકત મારી ઉપર કોઈ દી ભાવ આવ્યો જ નથી એ આજે કે ને ખાલી ખાલી કે છે હે તમારી ઉપર ભાવ ન થયો કાંઈ આવ્યો નથી મારી ઉપર મારી યાર કેવી બાત છો તું હું કેવી વાત બહુ કેવી તડા પર બાંધે તડા માર બાંધે મારી યાર તમને એમ લાગે કે હું તડા માર બાદ દેશું એમ કાંઈ ને શોપે થઈ ગયો છે ઝઘડો અમારે બે જણાને જોરદાર ઝઘડો થઈ ગયો છે ખબર મને હું કાક કહેતો હોય ને કામ મને રોવાઈ છે ને દાંતી આવે જો રોવાઈ જાય જો હું કાક કામ નું કહેતી ને તો મને હું કે લે કામ ની બી તો પડશે તો વેતી થાય એમ કેવાય મને તી એમ જ કેવાય ને તને નો કોત કોને કહું હું થોડી કઈ વેતી થાવ વાતો કરો છો વઈ જા તાર મમ્મીને ઘરે મારે જોતી જ નથી જા આ વિડિયો માર મમ્મી જોય ને મને તેડી જાય હો બોલ એક દી તને નો રાખે હાલ. એક દી નો રાખે એટલે જ તમે પાવર કરો છો હા. કારણ કે મારી મમ્મી જો મને રાખતા નથી એવું નથી પણ આપણે કોઈ દી ગયા જ નથી હું કોઈ દી તહેવાર કરવાય નથી ગઈ એટલે હવે હું મારી મમ્મી રાખતા મારી મમ્મીને કેવું છે આ વિડિયો જોઈજો ને મને તેડી જઈજો હા મને એમ કે મારે અહીં રહેવું નથી હવે કહી દે એ મારી મમ્મી તો મારી કાકી તો છે ને તો મને તેડી જાય રહેવા દે તાર કાકીને ટાઈમ નથી હવે અત્યારે સાચી વાત છે કાંઈ વાંધો નહીં એવું તો હાલા કરે થોડું ઘણું એટલે મને એમ કે વેતી થાય એટલે હું રોવા મળી હા તો વહી જવું પડે ઘરવાળો કે તો વહી જવાનું હવે તો મીઠા ઝાડના મૂળિયા નાખી ગઈ જાય તો કોણ આ હું નહીં હા હું જઈ તું શું કરી લે હાલ હું કામ કરી હું કામ કરી શોપ સંભાળી લે તમે જાઓ. અરવિંદભાઈ રાખશે તને હું રે એટલે હરીનભાઈ નો રાખે તો કાંઈ નહીં મારા સેતે વળતો હે? હું વેસી આ હું હાડ્યું હું શોપ સંભાળું શું વાત છે હાલો ભાઈ એક તો ફાઇનલ થઈ ગયો આપણે કાંઈ જરૂર નથી રેડી એ પાકું થઈ ગયું એવું નથી હવે આ તો ready? એમ જ કરે આ છે ને બધી વાતમાં નહીં તું જ બોલી હવે ખાસ કરીને તમે બધા કોમેન્ટમાં મને કહેજો ખાસ કરીને શું કીધું હું એકલી તમ તાર સંભાળી જોયું ને આ તો પણ એમ નહીં, તમે એમ કહો કે હું વહી જાય તું શું કહે તો હું વહી જાય તમે શું કરશો હું તો ડિસ્કો કરું હું ડિસ્કો નહીં કરું હું તમ તાર સંભાળી કામ સંભાળું એટલે ડિસ્કો હું કામ કરું કાંઈ વાંધો નહીં છોકરાને રાખજે હારો ટાટા બાય બાય હાલો ભાઈ આપણે હવે નીકળવાનું છે રેડી હવે પરમિશન મળી ગઈ હવે બધાને અલવિદા ટાટા બાય બાય જાઓ કેટલેક જાઓ કોઈ ખાવા નહીં દે ભૂખ લાગશે ને તો આવશે પાછા ઘરે આ શું કેજો હા આ ઘણા એમ કહે કે તમારો ઝઘડો અમને હું કામ બતાવો તો એમ કે કાંઈ નો કે આપણે ત્યાં ઝઘડો કર્યો જ નથી તો શું છે આ તો ખાલી એક થોડીક એવી મજાક મસ્તી હોય બાકી ઝઘડા શું થાય થોડું ઘણું. ક્યાંય જવાનું હોય નહીં તો કીધા કરે આદમીના મગજ એવા જ હોય કે વેતું થોડું પડવાનું હોય તો કીધા કરે અમે તમને કીધું તમે ક્યાં જાઓ મને તું મારા ખેરેથી મન તું શું કામ કે લે કહું લે એમાં હા તો થાવ વેતા બીજું હું ને હા અમે એનું હું તો ન થાવ હું તો કોઈ દી ન જાઉં આજે ન જાઉં ને કાલે ન જાઉં ને પમદી ન જાઉં જવાનું થોડું હોય જવાનું થોડું હોય કે એમ થોડું વહી જવાનું હોય તો આદમીના મગજ હોય તો કીધા કરે ભલે ને કે કડી રોઈ લેવાય બરાબર છે રોતો હે રોઈ લે એમ ને મને રોવું આહુડા આવી જાય ખાલી વિડીયો નો કોઈ દી નથી હોય તમે જોઈ પણ કોઈ દી હા એકવાર એકવાર ઈ પપ્પાએ ના પડે ને વિડીયો બનાવ તેથી એક જ વખત રોઈથી ભાવબેન ને બધા આવ્યા ને એટલે મને એવું લાગ્યું કે આપણો સપોર્ટમાં કેટલા છે એટલે મને થોડું રોવાઈ ગયું એમ બાકી હું રોવું તો નહીં હો બીજાને રોવડાઈ ને તમે રોયા કોઈ દિવસ હું નો રોવો તો પછી નહીં હું નો રોવું કોઈ તો દી હું શું કામ રહું હા તો વાંધો નહીં તો હિંમત વાળી કહેવાય એમ છે ને હા આ વિડીયો બધે જોવે છે કહે કે આ બી મંડાણા એમ તો કાંઈ નહીં હારો હાલો હાલો હવે ઘરે જઈએ તો હજી વાગ્યા છે કેટલા 7:30 પણ 7:30 આપણે ન જવાનું હોય આપણે જવાનું હોય 8 વાગ્યા પછી એટલે 8:30 વાગી જાય 8:30 વાગે ક્યારેક 8:45 ક્યારેક 9 વાગી જાય એવી રીતના છે તો હવે છે ને પંખો ચાલુ કરું હવે ગરમી થઈ છે બહુ તો સારું ફેમિલી જો વાગી ગયા છે 8:30 9:45 વાગવા આવ્યો છે હવે આપણે શોપ વધારવાની છે તો કેટલા વાગી ગયા 9:45 વાગી ગયા ઘરે જઈને ખાઈ પીને વાગી જાય 10:30 વાગી જાય બોલો બહુ મોડું થયું ને આજ ગાડી લૂસે છે હાલો હાલો ભૂખ લાગી છે ભૂખ લાગી ને હાલો જે ગાડી લૂસી દે અહીંથી બધું લઈ લીધું છે આપણે અંદર ટિફિન લઈ લીધું છે હવે અહીં જો લાઈટ બંધ કરી દઈએ આપણે અને પછી હવે જવું છે ઘરે કે ઘણા વાગી ગયા છે લાઈટો બધી બંધ કરી દે મંદિરની એક રાખવાની બાકી બધી લાઈટો બંધ કરી દેવાની રેડી લાઈટો થઈ જશે બંધ એક આ લોગોની લાઈટ રાખી અને એક આપણે આ મંદિરની 2 લાઈટ રાખવાની બાકી બધી બંધ કરી દેવાની બહાર આવડી હશે ને એ બંધ કરી દેવાની છે બધી લાઈટો આપણે તો સારું હાલો હવે સહી ઘરે તો સારું ફેમિલી હવે છે ને અત્યારે જમી કરીને એકદમ રેડી થઈ ગયા છે ઘરે આવીને કમ્પ્લેટ અને આજે આને જો પરાણે હાડી આવી છે અલે એ 15 થી 20 કેટલી 30 છે ને 30 સાડી 30 સાડી અર્જન્ટની બનાવવાની છે
એટલે આ નાઈટ આને કરવી જોઈએ. તો હું કરું પણ કારણ કે જો પાઇપિંગ નું છે ને આજથી 2 વર્ષ પહેલા હું બનાવતી હતી એ પછી લટકન ની શરૂ થઈ હતી એટલે આપણે વિશમાં બનાવતા હતા લટકન નું પણ હવે જો પાઇપિંગ નું પાછું થોડું છું છે ને તો એક માસી થી બની નહીં તો પાછી મને 30 સાડી સાંજે આપી હતી કે સવાર દિવસે 30 સાડી બનાવજો કારણ કે મને પાઇપિંગ નું બહુ મજા આવે અને ઉકલે મારથી જોઈએ આપણે બને કે નહીં પણ બનાવી તો પડશે વહેલા ઉઠીને કપડાં મૂકી દેવાનું મશીન શરૂ કરી દેવું બીજું હું બરાબર છે. નાસ કાપવાના છે પછી લેસ કાઢવાનો છે ઘણું કામ છે. ના બેન ભાઈ જો બેન હાથમાં ગદ્દા અમારા બા ગદ્દા લાવ્યા કે નહીં એકના હાથમાં છે ભીમની ગદ્દા એકના હાથમાં છે હનુમાન દાદાની મારે ગદ્દા. હનુમાન દાદા છે મારે છે હનુમાન દાદા મારે છે જય શ્રી રામ. જોઈ લો તમે જોઈ લો આમાંથી કોની હનુમાન દાદા આવી ગદા લે છે તો આવી નો લે નાની હોય ને હા એવી લે બે હરખી જ છે. મારી મમ્મી જો આ બેહી ગયા આ બધું પ્રસાદી ને હા જો મિક્સ પ્રસાદી બધી કરી નાખી છે એટલે હવે બધા બાળકો છે ને એ દી આવશે હવે કા હા તો કાલ જઈજો નિરાતે અત્યારે હું 10:30 તો વાગી ગયા છે હા નિરાતે મોકલજો. તો હવે છે ને ફેમિલી આપણે છે ને નાઇટ ડ્રેસ પહેરીને હવે જવાનું છે બરફનો ગોલો ખવડાવવા બાળકોને યાજ્ઞિક અત્યંતા અને ફેની લઈને જવાનું છે. આ બધાને કોઈને લઈને જવાનું નથી કા નથી આવવું ને મારા હાડીઓ છે ક્યાંથી ના આવે હા તે સારું તું હાડીઓ બનાવી રાખ આમ જાય મમ્મી હા જી આવું હાલો ભાઈ હાલો 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 કપડાં ચેન્જ કરી નાખો નાઇટ ડ્રેસ જે પહેરવાનું હોય એ બરાબર. મારું ફેમિલી અત્યારે છે ને હવે રાતના વાગી ગયા છે 12 અને 12 વાગ્યા બાળકોને લઈને આવી ગયા છે આપણે ગોલા ખાવા. હવે ટૂંક જ સમય છે 15 થી 20 દિવસ કે મહિનો પછી ઉનાળો નીકળી જાય ચોમાસું આવી જાય એટલે બરફના ગોલાની જે આપણે ચાલુ છે એ પછી બંધ થઈ જાય એની ઋતુ વહી જાય ગોલાની એટલે આ જો બે બાળકો અહીંયા કા ખાવા થાય ને ગોલા યાજ્ઞિકભાઈ આવી જાય હા આ ત્રણેય બાળકોને લઈને આવી ગયો છું ગોલા ખાવા. તો જોઈએ આગળ બનીને આવે ઓર્ડર તો આપણે દઈ દીધો છે બનીને આવે પછી હું તમને બતાવું કેવો છે કેવો નહીં આગળ જોઈએ. અત્યારે તો ઓર્ડર આપણે દીધો છે માવા મિક્સનો ઓર્ડર દીધો છે પછી હવે તૈયાર થઈને આવે કમ્પ્લીટ થઈને પછી હું તમને બતાવું. ફાઇનલી છે ને આપણે બરફની ગોલાની ડીશ કમ્પ્લીટ થઈને આવી ગઈ છે. જો આવી કંઈક ડીશ છે કેમ છે અત્યંતા હે ટેસ્ટ કરવો હે ને ખાવાની છે ને ભાઈ કાંઈ ને હાલો ટેસ્ટ કરી લઈ કેમ છે કેમ નહીં હાલો કરો ટેસ્ટ. ટેસ્ટ કરીને બતાવો કેવું છે કેવી. એક નંબર છે ને મસ્ત કાંઈ નહીં સારું હાલો બાળકોને ખવડાવી લઈ થોડુંક આપણે ટેસ્ટ કરી લઈએ કેમ છે કેમ નહીં. આવી દો તમે પણ મસ્ત બરફના ગોલા ખાવા. તો સારું ફેમિલી એવું છે ને ત્રણેય બાળકોને આપણે બરફની ડીશ ખવડાવીને આવી જશે ઘરે અને બાળકોને પણ બહુ એટલે બહુ મજા આવી ગઈ. ઘણા દિવસથી કહેતા હતા તો કાંઈ નહીં એક ડીશમાં 4 જણાએ ખાઈ લીધું એટલે થોડું ઘણું ચાખી લીધું. બાળકોને મજા આવી ગઈ આપણને મજા આવી ગઈ બધાને મજા આવી ગઈ. એવી રીતના હોય બાળકોએ સમજી જાય અને સમજાવી દેવાનું હોય. કેમ લાગ્યું મજા આવી કેવી ડીશ હતી મસ્ત હતી ને ચીકુ અરે વાહ. કાંઈ નહીં ફેમિલી બાળકોને પણ બહુ એટલે બહુ મજા આવી ગઈ. તો હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યું તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.